ગુડ મોર્નિંગ ટુ ઓલ. અત્રે ઉપસ્થિત આજના મુખ્ય મહેમાન શ્રી અને આજ આપણા સંસ્થાના મેનેજર ફાધર આરોગ્ય સ્વામી, પ્રિન્સિપાલ ફાધર અગસ્ટીન, સિસ્ટર અનિતા, શિક્ષકગણ અને મારા વહાલા ભાઈઓ તથા બહેનોને રચિતના સાદર પ્રણામ. પ્રિય દેશવાસીઓ, આપ સૌને 2025ના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. આજે આપણે એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીંયા ભેગા મળ્યા છીએ, જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે. પ્રજાસત્તાક દિવસ આપણને કે આપણે બધા જ એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ. આપણે આપણી ફરજો સારી રીતે અદા કરીને આવનારી પેઢીનું સારું ભવિષ્ય ઘડવાનું છે. मत पूछो जमाने से कि क्या हमारी कहानी है. मत पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी है. આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક મહત્વ છે. આ દિવસે 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાર સુધી ભારત દેશને આઝાદી નહીં મળે ત્યાર સુધી આઝાદી માટેની ચળવળ ચાલુ રહેશે. ભારતમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું હતું. આ દિવસ તો મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે કામ કર્યું હતું. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह ये तिरंगा, हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान का है. આ દિવસે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે અને તેમના દેશ પ્રત્યેના સમર્પણના પ્રેમને વધારે છે. આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા જ સમાન છીએ અને એક જ ભારતીય દેશના નાગરિક છીએ. આપણે એક નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. તો આવી સ્થિતિમાં આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા દેશને વધુ મજબૂત બનાવીશું અને નાગરિકોના ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. તો આવો આજે પ્રજાસત્તાક દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને વધુ મજબૂત બનાવીશું અને આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. ભારત